દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોટો જુગાર રમ્યો છે. કેજરીવાલે આજે એટલે કે 18મી ડિસેમ્બરે દિલ્હીની જનતા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી છે, જે વૃદ્ધોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમારા દિલ્હીના તમામ વડીલો માટે સારા સમાચાર છે. દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોની સારવાર મફતમાં થશે અને આ કેજરીવાલની ગેરંટી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ દરેક વ્યક્તિની સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરવામાં આવશે. ચૂંટણી પછી સરકાર બનતાની સાથે જ દિલ્હી સરકાર આ યોજનાને પસાર કરશે અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. દિલ્હીના તમામ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.